ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના આયોજનના ભાગરૂપે શૈક્ષણિક સત્ર જૂન 25-26ના શાળાકીય શિક્ષણ માટે બાળકોના 20 જેટલા પાઠ્યપુસ્તકોમાં બદલાવ સાથે ફેરફાર સાથે અમલમાં મૂકી રહ્યા છીએ અને ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનના ધોરણ 3 અને 6 એનસીઆરટીના સિલેબસ મુજબ ગુજરાતની અંદર પાઠ્યક્રમ બદલવાનો હોય એટલે ત્યાં પણ હવે જુદી જુદી ભાષાઓમાં પાઠ્યપુસ્તકો અનુવાદિત થઈને અમલમાં મૂકતા હોય છે અને ગુજરાત સરકારના નિર્ણય મુજબ આપણે સીધા જ એના પાઠ્યપુસ્તકો પર્યાવરણ વિજ્ઞાન અને ગણિતના લીધા હોય એટલે ધોરણ 3 અને 6 માટે આપણે સીધા એનસીઆરટીનો જે પાઠ્યક્રમ છે એ અહીંયા આપણે એમના કોપીરાઇટ લઈને આપણે છાપકામ કરીએ છીએ કારણ કે ગુજરાતના બાળકોને સમયસર પાઠ્યપુસ્તક ઉપલબ્ધ થાય અને જો ત્યાંથી આપણે સીધી અનુવાદિત પ્રત ગુજરાતીની મળશે અને એ સમય મર્યાદામાં મળશે તો એ પાઠ્યપુસ્તકો પણ આપણે શાળાઓમાં અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ. એ ઉપરાંત આ વર્ષે ધોરણ 6 અંગ્રેજી દ્વિતીય ભાષાનું પાઠ્યપુસ્તક નવું આવશે. એ ઉપરાંત ધોરણ 8 ગુજરાતી પ્રથમ ભાષા, ધોરણ 7 મરાઠી વાંચનમાળાના પાઠ્યપુસ્તકો આપણે અમલમાં લાવી રહ્યા છીએ. ધોરણ 1 અને 2 ગુજરાતી પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના પાઠ્યપુસ્તકો રાષ્ટ્રીય ભાષા શિક્ષા નીતિ અને એનઈપી મુજબ આપણે રાજ્યના જે પાઠ્યક્રમ છે જીસીઆરટી દ્વારા બદલાવવામાં આવ્યા છે અને પાઠ્યક્રમ મુજબ નવા જ પાઠ્યપુસ્તકો એને આગામી સત્રથી જ બાળકોને નવા મળી જાય એ પ્રકારનું આયોજન કરી અને ગુજરાતીના પાઠ્યપુસ્તકો પહેલા બીજા ધોરણના પણ આપણે બદલી રહ્યા છીએ. એ સિવાયની જે ભાષાઓ છે પહેલા બીજામાં એમાં હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દુ આ ભાષાઓના પાઠ્યપુસ્તકો સીધા જ આપણે એનસીઆરટીના પ્રિન્ટ કરીને છાપકામ કરવાના હોય એ પાઠ્યપુસ્તકો એનસીઆરટી મુજબ યથાવત રહેશે. ખાસ કરીને સંસ્કૃત પાઠશાળાઓ એમાં આપણે ધોરણ 6ના પાઠ્યપુસ્તકો ગયા વખતે 6 પાઠ્યપુસ્તક અમલમાં મૂક્યા. આ વખતે ફરી વખત આપણે એમના 7મા ધોરણના 6 પાઠ્યપુસ્તકો આપણે અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ અને એ બિલકુલ પાઠશાળાઓ માટેનો નવો પાઠ્યક્રમ નવી શિક્ષા નીતિ મુજબ આપણે તૈયાર કરી રહ્યા છીએ અને એ અમલમાં આવતા વર્ષે આવશે. એ ઉપરાંત ધોરણ 8નું વિજ્ઞાન અને ગણિતના દ્વિભાષિક પારિભાષિક સાથેનું પાઠ્યપુસ્તક પણ આપણે આ વર્ષે મૂકીએ છીએ અને અન્ય માધ્યમો સાથે જ એનો અમલ થતો હોય એટલે બીજા વિષયોના પાઠ્યપુસ્તકો છે એમ 8માનું આ વખતનું વિજ્ઞાન ગણિત દ્વિભાષી સ્વરૂપે અલગથી પાઠ્યપુસ્તક નવેસરથી પ્રિન્ટ થવાનું છે. ખાસ કરીને ધોરણ 12 જે માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂચવેલા અભ્યાસક્રમ મુજબ એની અંદર એક પ્રકરણ આપણે નવું ઉમેરીએ છીએ અને એ પ્રકરણ છે પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ. પ્રાકૃતિક ખેતીના સંદર્ભે આપણે 11મા ધોરણમાં એક નવું ચેપ્ટર મૂક્યું છે. એના અનુસંધાનમાં 12મા ધોરણની અંદર એના જ એક વિકાસાત્મક ભાગરૂપે 12મા ધોરણમાં પણ એક નવું પ્રકરણ આવે છે. પણ એ સિવાયનો જે પાઠ્યક્રમ છે 12માનો અર્થશાસ્ત્રનો એ યથાવત રહેશે, એમાં કોઈ બદલાવ નથી.